દુનિયા માટે તમે એક સામાન્ય વ્યક્તિ છો. દુનિયા માટે તમે એક સામાન્ય વ્યક્તિ છો, પરંતુ તમારા પરિવાર માટે તેમની જ તમે આખી દુનિયા છો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ટાઇટલ જોઈને જ તમને ખબર પડી ગઈ હશે કે હું શું કહેવા માગું છું, અને તમને એવું પણ લાગશે કે નથી જોવો વિડીયો. અને જો વિડીયો તમે સાંભળશો, જોશો અને પાલન કરશો તો તમારા હિત માટે જ છે. તો ચાલો આજે આપણે એક એવા વિષય પર વાત કરીએ કે જે અત્ર તત્ર સર્વત્ર બધી જ જગ્યાએ જોવા મળે છે. 15-20 વર્ષથી લઈને યુવાનો, મહિલાઓ કે પછી વયોવૃદ્ધ કેમ ના હોય, જ્યાં જુઓ ત્યાં બસ વ્યસન વ્યસન અને વ્યસન. અને એમાંય વ્યસન પાછા કેટલી પ્રકારના: બીડી, સિગારેટ, ગુટકા, દારૂ, આવા અનેક પ્રકારના વ્યસન જોવા મળે છે. માણસને જીવન જીવવા માટે 3 વસ્તુની જરૂર પડે છે: રોટી, કપડાં, મકાન. અને શરીર ચલાવવા માટે હવા, પાણી, ખોરાક. પરંતુ અહીંયા કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. દરેક ઘરમાં જોઈએ તો વ્યસન જોવા મળી રહ્યું છે. વ્યક્તિના ઘરમાં તેલ ના વપરાતું હોય તેટલું તો તમાકુ વપરાય છે. આજે કંઈક સારી વસ્તુ લાવીને બનાવીને ખાવી હોય તો દરેકને મોંઘી લાગે છે. જ્યારે તમાકુ ગમે તેટલી મોંઘી હોય તો પણ આપણે લાવીને ખાઈએ છીએ. શું આ યોગ્ય કહેવાય? વ્યક્તિ દીઠ વ્યસન ગણીએ તો રોજના 50 રૂપિયા, અને એમાંય ઘરમાં 4-5 સભ્યો હોય તો રોજના 200 રૂપિયા વ્યસન થાય છે. અને જો મહિને ગણીએ તો 6000 રૂપિયા થાય છે. અને આખા વર્ષનું વ્યસન ગણીએ તો વર્ષના 70,000 લાખ રૂપિયા વ્યસન પાછળ ખર્ચી નાખીએ છીએ. માણસ જીવે ત્યાં સુધી 1 થી 2 કરોડ રૂપિયા આમ ગણીએ તો ખોટા કામ વગરના વેડફી નાખીએ છીએ, જેનો કોઈ હિસાબ જ હોતો નથી. રોજના 50 રૂપિયા એમાં શું? પરંતુ આમ રોજના, મહિને, વર્ષના, વર્ષોના ગણીએ તો કેટલી મોટી રકમ થઈ જાય છે. હું એવું નથી કહેતો કે આજે બધા જ વ્યસન કરે છે. ઘણા પરિવાર એવા પણ છે જેના ઘરમાં કોઈ જ પ્રકારનું વ્યસન જોવા નથી મળતું. તે લોકો વર્ષે 50,000 રૂપિયા વ્યસન ન કરીને ક્યાંક ને ક્યાંક નવી જગ્યાએ ફરવા જવાનું બી પ્લાનિંગ કરતા હોય છે. જ્યારે આપણને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સવાળા જ્યારે આવીને કહે છે ચાલો ફરવા આવું છે, ત્યારે આપણે એક જ વાત કહીએ કે મારી પાસે પૈસા નથી. પૈસાની તંગીના લીધે કંઈક બાળકોના ભણતર છૂટ્યા, સારી એવી લાઈફ સ્ટાઇલ છૂટી, સારું એવું ખાવા પીવા રહેવાનું છૂટ્યું, હરવા ફરવાનું પણ છૂટ્યું, અને કંઈક લોકોની વીમા પોલિસી પણ બંધ થઈ ગઈ. પરંતુ પૈસાની તંગીના લીધે કોઈનું વ્યસન છૂટ્યું? બતાવો મને. બજારમાં 2 ભાઈબંધ મળે એટલે લાવ મસાલો અને લે મસાલો, આમ ચાલુ થઈ જાય છે. અરે મારા વાલા મિત્રો, તમે તમારા પરિવાર સામું જુઓ, તેમને તમે શું સંસ્કાર આપશો? જો તમે જ વ્યસન કરતા હોય તો તમારા બાળકો એ જ કરવાના ને. કોઈ પણ માણસ જ્યારે દુકાનમાં કંઈ સામાન લેવા જાય છે ને, એમાંય 4 મસાલાના સેટિંગથી જ જતો હોય છે. કોઈ પણ જગ્યાએ શૌચાલય બનાવ્યું હોય તો તેની અંદર કોથળીઓ અને બાટલીઓ જોવા મળે છે. આવનારી પેઢીને તમે શું સંસ્કાર આપશો? અરે સાહેબ, વ્યસને તો કંઈક લોકોના ઘર બરબાદ કરી નાખ્યા. આજે આપણી આજુબાજુ ઘણી એવા વ્યક્તિઓ જોઈએ છીએ કે ખૂબ જ ઓછી ઉંમરે દારૂના રવાડે ચડીને તે પોતાની પત્ની અને બાળકોને મૂકીને મરી જાય છે. આમ તેનો પરિવાર બેઘર થઈ જાય છે. અને તમે વિચારો
કે આપણે છીએ તો પણ આપણા પરિવારની આટલી તકલીફ પડે છે, તો આપણે ના હોઈએ તો શું થાય? અને એમાંય અમારા જેવા વીમા એજન્ટો વીમો સમજાવે છે તે પણ આપણે સમજતા નથી અને તેનો ઇનકાર કરીએ છીએ. અને જ્યારે મળી જાય ત્યારે આપણે પૂછીએ છીએ કે શું આનો વીમો હતો? તો જવાબમાં ના જ હોય, અને હોય તો બંધ હોય, કેમ કે વ્યસનના લીધે તે કંઈ કરી શક્યો જ ના હોય. બસ સવારથી સાંજ સુધી વ્યસન વ્યસન અને વ્યસન. શરીરને ટકવા માટે ખોરાકની જરૂર છે, પરંતુ મોંમાં કોળિયો તો જવો જોઈએ ને. ઘણા લોકો ખાતા હોય ને તો જોઈએ તો જાણે ચારા પાડતા હોય ને એવું લાગે. અરે ભાઈ, હવે તો મોઢામાં ચમચી પણ નથી જતી, હવે તો બંધ કરો ખાવાનું. માટે સુધરી જાઓ. હવે તમારી આજુબાજુ એવા પણ લોકો હશે કે તેમને કેન્સર થયું હશે અને હાલમાં તે પીડા તો આપણે જોઈ શકીએ છીએ. તેમને જોઈને આપણે નક્કી કરવું જોઈએ કે મારે તો હવે વ્યસન નથી જ કરવું. અને જો વ્યસન કરવું જ હોય તો અમદાવાદમાં આવેલી કેન્સર હોસ્પિટલ છે ત્યાં જઈને એક મુલાકાત લઈ લેવી. એવું નહીં માનવાનું કે મને તો ના જ થાય. જોડે જોડે તમારા પૈસાની તો બરબાદી છે જ ને. જો માણસ ધારે તો આજથી જ વ્યસન બંધ કરી શકે છે. એવું તો કાંઈ છે જ નહીં કે એની જન્મથી ગળથૂલી કરવામાં આવી હોય કે બંધ ના થઈ શકે. માણસ ધારે તે કરી શકે છે, બની શકે છે, થઈ શકે છે. અને હું તો ઘણાને એમ કહું છું કે તમે વીમો ના લો તો કંઈ નહીં, સારું જીવન તો જીવો તમે. તમારા ઘરે ગાયો ભેંસો હોય તેના માટે તમે ઘાસચારો લાવતા હોય અને તેમાં તમાકુના 2 પાન નાખી દો તો શું તે ખાશે? નહીં ખાય. જ્યારે માણસ તેને શોધીને ખાઈ જશે. ખાવા પીવા માટે ભગવાને સૃષ્ટિમાં શું નથી બનાવ્યું, પરંતુ તે આપણે કરતા નથી અને ન કરવાનું કરીએ છીએ. આજે આપણે જોઈએ છીએ કે વ્યસન મુક્તિ માટેના ઘણા બધા વ્યસન અભિયાન પણ ચાલી રહ્યા છે. તો શું તમારા પરિવારને તમે આમ જ બરબાદ કરી નાખવા માંગો છો? આજે આપણે ઘણા સૂત્રો પણ જોઈએ છીએ કે દારૂ એ નરકનું બારું. દારૂ ના કરે કોઈનું હારું. અને હા, તમને બરબાદ કરવામાં કોઈ નહીં, તમે પોતે જ તેના જવાબદાર છો. તમને વ્યસનનો આગ્રહ કરવા માટે ઘણા બધા મિત્રો મળશે, પરંતુ બંધ કરવા માટે કોક જ મળશે. અને હા, પહેલાંના જમાનામાં જે લોકો વ્યસન કરતા હતા ને તે નિરોગી વ્યસન હતા અને તે દવા સમાન હતા. અને અત્યારે તો તમે એક કેમિકલ પી રહ્યા છો. ઝેર સમાન લાગે છે. અત્યારે તમારી બાઇક કે ગાડી સારી એવરેજ આલે અને ટકાઉ રહે તેના માટે આપણે તેની અંદર ચોખ્ખું પેટ્રોલ વાપરીએ કે ડીઝલ નાખીએ છીએ. પરંતુ ભગવાને આપેલું આ કરોડોનું શરીર તેમાં આપણે શું શું નાખીએ છીએ, ખાઈએ છીએ તેનો ક્યારેય વિચાર કર્યો છે તમે? શરીર આપણું તંદુરસ્ત હોય ત્યારે તેની કિંમત નહીં સમજાય, પરંતુ જ્યારે બીમાર પડીએ ત્યારે તેની કિંમત સમજીએ છીએ અને આખો પરિવાર વેરવિખેર થઈ જાય છે. અત્યારના યુગમાં આ એક મોબાઈલ પણ એક વ્યસન જ છે. તેનો તમે સદુપયોગ કરો તો બરોબર છે, અને એમાંય તમારા બાળકોને તો ના જ આપવો જોઈએ. મેં બનાવેલો આ 10 મિનિટનો વિડીયો તમારા જીવનમાં કંઈક નવો વળાંક લાવી શકે છે, અને તમે ચોક્કસપણે તેનું પાલન કરો એવી આશા રાખીએ, અને તમારા બીજા મિત્રોને પણ જાણ કરો. અને અમારો આ વિડીયો વધુમાં વધુ ઘર સુધી, વ્યક્તિના દ્વાર સુધી પહોંચે એવો પ્રયત્ન કરીએ અને આપના જીવનને અનમોલ જીવન બનાવીએ. તો વધુમાં વધુ આ વિડીયો શેર કરીએ. અને હા, એક ખાસ સૂત્ર તમારા પરિવાર માટે. દુનિયા માટે તમે એક સામાન્ય વ્યક્તિ છો, પરંતુ તમારા પરિવાર માટે તેમની જ તમે આખી દુનિયા છો.
તો જો તમે તમારા પરિવારને પ્રેમ કરતા હોવ તો આજથી જ વ્યસન કરવાનું છોડી દો. વિડીયો સાંભળવા બદલ જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.